નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ અને વડોદરામાં સમગ્ર રાજ્યમાં ગરબા રમીને માં શક્તિની આરાધના કરવામાં આવે છે। ત્યારે આગામી નવરાત્રિની તૈયારીઓ અને ગરબાના મેદાનની તૈયારીઓ હવે આયોજકોએ શરૂ કરી દીધી છે। જય ભવાની ગ્રુપ દ્વારા પણ ગરબાનું આયોજન કરવામાં આવે છે। તેથી આજે જય ભવાની ગ્રુપના સંસ્થાપક રાજુ ઠક્કરની ઉપસ્થિતિમાં તેમના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ ગરબાના મેદાનની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। આગામી નવરાત્રિઓ માટે ખેલૈયાઓ સારી રીતે ગરબા રમી શકે તેનું સુંદર આયોજન ગરબા આયોજકો અત્યારથી જ શરૂ કરી દીધું છે। જય ભવાની ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી વિસ્તારમાં અવનવા કાર્યક્રમો હર હંમેશ પ્રજાલક્ષી અને દીકરીઓ માટે ખાસ આયોજન કરતા હોય છે। એમાં નવરાત્રિ જેવો મહોત્સવ જ્યારે આપણે સનાતન ધર્મને માનનાર વર્ગ આપણો હોય અને જ્યારે દીકરીઓ માટેનો જો પ્રસંગ હોય ત્યારે ખૂબ જ ધામધૂમથી છેલ્લા 15 વર્ષથી અમે વિસ્તારમાં ઉજવી રહ્યા છે। અને જ્યારે ખૂબ જ મોટા ખર્ચાળ આયોજનો વડોદરા શહેરમાં પણ બહુ મોટા આયોજન થાય છે, પણ એની સામે કદાચ ઘણા એવા મધ્યમ વર્ગનો પણ પરિવાર હોય કે જેને એ બધું પોસાતું ના હોય, બહાર જવાનું રોજે રોજ પોસાતું ના હોય, એના માટેનું એક આ સુંદર આયોજન અમે અહીંયા પોતાના વિસ્તારમાં જ એક આખું ઊભું કરીએ છીએ। અને છેલ્લા 15 વર્ષથી જ્યારે લોકોનો સહકાર થકી વડોદરા શહેરમાં કદાચ નામાંકિત 10-12 ગરબા છે, એમાં પણ જો અમે પ્રસ્થાપિત થયા હોય તો એ લોકોનો સહકાર અને લોકોની આશીર્વાદ છે। ત્યારે આજે મલાતજના જે મેલડી માતાના પ્રખર મંદિર છે ત્યાં એના ભુવાજી પોતે અત્યારે અમારું ભૂમિપૂજન દર વર્ષે જ કરતા હોય છે અને આજે પણ એમના પગલાં પડ્યા ત્યારે માતાજી ચોક્કસ આજે અમને આશીર્વાદ આપી દીધા છે અને અંબાલાલ પટેલની જે આગાહીઓ છે એને પણ કદાચ માત આપવા માટે અમે તૈયાર છે અને અમારો ગરબો એક પણ દિવસ બંધ નહીં રહે એવી ચોક્કસપણે નેમ સાથે અમે આજે ભૂમિપૂજન કર્યું છે। ખાસ કરીને છોકરીઓ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે જે રીતે સુરક્ષાને ધ્યાનમાં રાખી? છોકરીઓની સુરક્ષા માટે કહીએ ને તો દરેક પ્રકારની અમારા સ્વયંસેવકથી લઈ અને પૂરી સિક્યુરિટી વ્યવસ્થા સાથે સીસીટીવી કેમેરાથી લઈ રોજે રોજના અમારા 25 સ્વયંસેવકો રાતે છેલ્લે મેદાન પર કદાચ 2, 5, 10 છોકરીઓને જવાની પણ અગવડ હોય ને તો અમે એમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અહીંયાથી જ કરતા હોય છે। અને લગભગ વિસ્તારના નજીકના વિસ્તારની જેટલી પણ દીકરીઓ છે અમને નામથી ઓળખતી હોય એટલે કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ પ્રશ્ન હોય એ અમારી સામે મૂકતી હોય અને એનું તરત જ અમે નિરાકરણ લાવી અને અમારા સ્વયંસેવકો દ્વારા પૂર્ણ કરતા હોય છે। આ વર્ષ માટે ખાસ આયોજનમાં તો હું ચોક્કસપણે એવું કહું કે ગત વર્ષના જે ભવ્ય સફળતા પછી અમે એવું ચોક્કસ વિચાર્યું છે કે મોટા અને ખર્ચાળ ગરબા જે થઈ રહ્યા છે ચોક્કસપણે આયોજકો ખૂબ જ સુંદર વ્યવસ્થા કરતા હોય છે, પણ એની સામે જે વડોદરા શહેરમાં એટલું જ નહીં પૂરા ગુજરાતમાં, પૂરા હિન્દુસ્તાનમાં જ્યારે વ્યસનનું એક દૂષણ આપણી વચ્ચે જ્યારે થઈ રહ્યું છે અને દીકરીઓ પણ જ્યારે અનસેફ દેખાતી હોય, મા બાપને એક ચિંતા હોય કે મારી દીકરી ક્યાં ગઈ હશે, શું કરતી હશે, કેટલા વાગે ઘેર પહોંચશે, એ બધા વચ્ચે અમે વિસ્તારની દીકરીઓને અમારી વચ્ચે એટલે મારી દીકરી મારા આંગણે એ જ રીતનો એક કોન્સેપ્ટ સાથે ચાલી રહ્યા છે। અને સ્પેશિયલ કહું તો બધા જ જે મોટા ગરબામાં વ્યવસ્થા છે એવી સુંદર વ્યવસ્થા અમે બધી જ રીતના અહીંયા પૂર્ણ કરવા માટે તત્પર છીએ। પૂર પીડિતો માટે ચોક્કસપણે હું કહું તો વડોદરા શહેરમાંથી ઘણી બધી સંસ્થાઓ રાજકીય પક્ષો સાથે બધાએ બનતો પ્રયાસ બધાએ કર્યો, સરકારે પણ પૂરેપૂરો પ્રયાસ કર્યો છે અને હજુ પણ જે લોકોના પૂર પીડિતોના લારી ગલ્લા હોય કે દુકાનો હોય એ લોકોના પણ જે નુકસાન થયા હોય એને પણ ભરપાઈ કરવા માટે જ્યારે ભૂપેન્દ્ર પટેલ સાહેબે જ્યારે આહવાન કર્યું છે અને એમને પોતે પણ જે સ્કીમો મૂકી છે, જ્યારે વિશ્વામિત્રી ડાયવર્ટ કરવા માટેની પણ જો સ્કીમ મૂકી હોય તેમાં ચોક્કસપણે અમે સહકાર અને સહયોગ આપીશું। અને બીજું કહું તો વક્ફ બોર્ડનું પણ જે હમણાં જે ચાલી રહ્યું છે એમાં પણ આજે અપીલ કરીએ છીએ કે આપણે બધાએ એમાં જોડાવવું જોઈએ। ચોક્કસપણે સનાતન ધર્મ માટેની કોઈ પણ બાબત હોય તો ચોક્કસપણે બધાએ સ્વીકારી એમાં આગળ વધવું જોઈએ અને જ્યારે સારી બાબત કોઈ પણ જેવો સરકાર મૂકે, ધર્મ ગુરુ મૂકે કે કોઈ રાજકીય આગેવાન મૂકે તો સારી બાબત હોય દરેકે સ્વીકારવી જોઈએ અને એમાં આગળ વધવું જોઈએ। જય ભવાની।